લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીના સમય મેદાને હોય છે ત્યારે જાહેર સભાઓમાં સંબોધતા હોય છે ને હવે તો એક ટ્રેન્ડ પણ ચાલ્યું છે મોદી કી ગેરંટી આ પ્રકારની વાત કરવામાં આવતી હોય છે। ત્યારે વડાપ્રધાને જ્યારે ચૂંટણી સમયે સભા સંબોધતા હતા ત્યારે તેમણે જનતાને કેટલાક વાયદાઓ કર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે દર વર્ષે 2 કરોડ યુવાનોને નોકરી આપવામાં આવશે, પ્રત્યેક વ્યક્તિને 15 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા થશે, સાથે જ ખેડૂતોની જે આવક છે તે 2 ગણી થશે। પરંતુ આને જ લઈને હવે રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે વડાપ્રધાન માત્ર જુમલાબાજી જ કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ જ્યારે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે પ્રચાર પ્રસારમાં જાહેરમાં નિવેદન આપતા હોય છે કે જો અમારી સરકાર આવશે તો અમે આ વિકાસના કાર્ય કરીશું, આ કામ કરીશું। પરંતુ જ્યારે સરકારને ચૂંટીને લાવવામાં આવે છે ત્યારે તે નેતાઓ પણ શાંત બેસી જતા હોય છે, એટલે કે જનતા સાથે તો માત્ર મતની સોદાબાજી જ થાય છે, પરંતુ જે ખરેખર વાસ્તવિકતામાં કામ કરવાની જરૂરિયાત છે તે માત્ર કહેવા પૂરતી જોવા મળે છે। આને જ લઈને થોડાક સમય અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં એક સંબોધન કર્યું હતું ને તેમાં આને જ લઈને કોંગ્રેસ હવે જે વડાપ્રધાન છે તેમને સતત નિશાનો બનાવી રહી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ સમય યાદ કરાવ્યો છે જ્યારે વડાપ્રધાને કહ્યું કે પ્રત્યેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, જે કાળું નાણું છે વિદેશમાં ગયું છે તેને પરત લઈને અમે લોકો આવીશું। સાથે જ બીજી વાત તેમણે પોતાના જાહેર સભા સંબોધનમાં ભાષણમાં એવી પણ કહી હતી કે દરેક યુવાનોને દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવામાં આવશે, ખેડૂતોની જે આવક છે તે 2 ગણી કરવામાં આવશે, તેવી અલગ અલગ જે વાત છે, વચનો છે, વાયદાઓ છે તે વડાપ્રધાન તરફથી કરવામાં આવ્યા હોવાની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે। જોકે આને લઈને શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે। શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો। चुनाव के वक्त कहा था काला धन वापिस आएगा मित्रों, यूं ही सबके अकाउंट में 15-15 लाख आ जाएंगे। आज 10 साल खत्म होने के बाद काले धन का कोई हिसाब किताब राष्ट्रपति जी के अभिभाषण में नहीं था, जो कि 10 साल के बाद देना चाहिए था कि भाई 15 लाख नहीं तो 5 लाख 2 लाख क्या वापिस दिया आपने। कभी ये भी कहा था कि सरकारी कर्मचारी और जो जेन्युइन टैक्स पेयर है, सैलरी वाले, वो काला धन वापिस आएगा, उनमें से मैं इनको इनाम दूं के तौर पे वो पैसे दूंगा। वीडियोस आपके पास होगी, अगर कुछ कैमरे की आंखें वो ढूंढ के निकालेगी तो पता चलेगा। दूसरा एक वायदा था, वो वादा था हर साल 2 करोड़ नौकरियां खोल दूंगा। आज के अभिभाषण में राष्ट्रपति जी के ये स्वीकार किया है सरकार ने कि 2 करोड़ भूल जाओ, ये 10 साल में 20 करोड़ भूल जाओ, कुछ लाख नौकरियां दी है और वो जिक्र है कि कुछ लाख नौकरियां दी पर कितनी चली गई उसका जिक्र नहीं है, और 10 साल में 20 करोड़ नौकरियां देनी थी उसका क्या हुआ, उसका कोई बात उसमें नहीं रखी है। किसान को कहा था कि भाइयों बहनों, किसानों की आय दुगनी कर दूंगा। अब आज मैं गुजरात से आता हूं, 10 साल पहले जो बीटी कॉटन का 20 किलो का दाम था, आज उसी दाम में वो बिक रहा है या उससे भी कम में जा रहा है, और जो खर्चा किसान को था वो जरूर दुगना हो गया। डीजल का दाम डबल हो गया, खाद महंगा हुआ, बीज महंगा हुआ, तो आय तो दुगनी नहीं हुई, खर्चा दुगना हुआ। आज के अभिभाषण में उस बात का कोई जिक्र नहीं है। कहा था चुनाव से पहले, જેવી રીતે શક્તિસિંહ ગોહિલે કહ્યું ખેડૂતોના મુદ્દા ઉપર ખાસ તેમણે ભાર આપ્યો અને કહ્યું કે
વડાપ્રધાન કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી થશે, પણ બમણી તો નથી થઈ, પણ તેમનો ખર્ચ જરૂરથી બમણો થઈ ગયો. એને જ લઈને જે વાયદાઓ વચનો કરવામાં આવ્યા છે તે એક પણ વચન આ સરકારે નિભાવ્યા ન હોવાના આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું, મતદારો, તમને સમજવાની જરૂરિયાત છે કે જે રાજકીય નેતાઓ, જે તમારા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તમારા વિસ્તારમાં આવીને વચનો આપે છે તે કરવામાં સફળ નીવડે છે, તે નિભાવવામાં સફળ નીવડે છે. હવે એ જોવું રહ્યું. આગામી લોકસભાની ચૂંટણી નજીક છે, પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે નેતાઓ, તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ને જનતાને ફરી એકવાર વચનો આપવા, વાયદાઓ કરવા માટે પણ તેઓ છે રણનીતિ બનાવી રહ્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.